કોચ ગૌતમ ગંભીરનું સેલિબ્રેશન તો જુઓ કે જ્યારે ભારતની ટીમે ફોલોનને અવોઇડ કર્યું. ટેસ્ટ ક્રિકેટમાં ફોલોન એટલે શું? ચાલો જોઈ લઈએ આજના વિડીયોમાં. જ્યારે કોઈ પણ ટેસ્ટ મેચમાં બંને ટીમોની પહેલી ઇનિંગ પતી ગયા બાદ પહેલા બેટિંગ કરવા વાળી ટીમ પાસે 200 અથવા એના કરતા વધારે રનની લીડ હોય તો એવા કેસમાં પહેલા બેટિંગ કરવા વાળી ટીમ બીજી ટીમ ઉપર ફોલોન એન્ફોર્સ કરી શકે છે. ધેટ મીન્સ કે બીજી ટીમને ફરી એક વખત બેટિંગ કરવા માટે બોલાવી શકે છે. કારણ કે હજુ પણ તેમની પાસે 200 રનની લીડ છે, એટલે તેઓ ફરી એક વખત બેટિંગ કરવા માટે બોલાવીને ઓલ આઉટ કરવાનો ટ્રાય કરી શકે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગાબામાં રમાઈ રહેલી ટેસ્ટ મેચના એક્ઝામ્પલથી સમજીએ તો ઓસ્ટ્રેલિયાની ટીમે પહેલી ઇનિંગમાં 445 રન ફટકાર્યા હતા. એટલે ભારતની ટીમને ફોલોન અવોઇડ કરવા માટે 245 રન સુધી પહોંચવું જરૂરી છે. થેન્ક્સ ટુ જસપ્રીત બુમરાહ અને આકાશદીપ ભારતની ટીમ 245 રનથી ઉપર તો પહોંચી જાય છે, એટલે કે ફોલોન નથી થતી. પણ જો કદાચ ભારતની ટીમ 245 રન કરતા ઓછાથી ઓલ આઉટ થઈ ગઈ હોત તો ઓસ્ટ્રેલિયાની ટીમ પાસે બે ઓપ્શન હતા. એક તો તેઓ ભારતની ટીમને ફોલોન કરીને ફરી એક વખત બેટિંગમાં બોલાવી લેતા કે જેથી કરીને તેઓ હવે ટેસ્ટમાં એક જ દિવસ બાકી છે તો ફરી એક વખત ઓલ આઉટ કરવાનો ટ્રાય કરી શકે. અને બીજો ઓપ્શન એ હતો કે જો કદાચ ઓસ્ટ્રેલિયાની ટીમને એમ છે કે આપણા બોલર્સ થાકી ગયા તો તેઓ ફરી એક વખત બેટિંગ કરવા માટે પણ આવી શકે. એટલે એવું જરૂરી અને નેસેસરી નથી કે કોઈ પણ ટીમને ફોલોન એન્ફોર્સ કરવું જ પડે.